નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્ટાર માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે 12 સાયન્સ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 7 ઉદાહરણ 5 નો ત્રીજો પ્રશ્ન સંકલનનો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ। તો સંકલન 10 ની 4 ઘાત રૂટ x sec વર્ગ રૂટ x ના છેદમાં રૂટ x dx। તો અહીંયા આ દાખલાને બે ત્રણ પ્રકારે ગણી શકાય। એમાંની સૌથી સરળ રીત tan રૂટ x નું વિકલન કરીએ તો tan નું વિકલન sec વર્ગ રૂટ x થાય અને રૂટ x નું ફરીથી વિકલન કરીએ તો 1/2 રૂટ x થાય। તો અહીંયા છેદમાં 2 એટલે કે 2 વડે ગુણીએ અને ભાગીએ। tan ની 4 ઘાત રૂટ x sec વર્ગ રૂટ x ના છેદમાં રૂટ x dx। રફ કામની અંદર અલગથી ગણતરી કરીએ તો d/dx tan રૂટ x tan નું વિકલન થાય sec વર્ગ રૂટ x નું વિકલન ફરીથી કરીએ તો 1/2 રૂટ x 2 વડે ગુણ્યા અને ભાગ્યા એટલે અહીંયા 2 લખ્યા। તો અહીંયા આગળ આ રીતે ગોઠવણી કરવાથી વિધેયના ગુણાકારમાં એનું વિકલન ગોઠવાય છે। એટલે કે ઇન્ટિગ્રેશન I બરાબર 2 સંકલન tan રૂટ x ની 4 ઘાત ગુણાકારમાં sec વર્ગ રૂટ x છેદમાં 2 રૂટ x dx કહી શકાય। તો આ બે સંકલન tan રૂટ x ની 4 ઘાત ગુણાકારમાં d/dx tan રૂટ x આગળ જોયું એ પ્રમાણે। તો આ વિદ્યાર્થી મિત્રો કયો નિયમ લાગુ પડે છે આપણને? તો જ્યારે સંકલન fx ની n ઘાત ગુણાકારમાં f ડેશ x એટલે કે વિધેયના ગુણાકારમાં એનું વિકલન આવેલું હોય ત્યારે ઘાતમાં એકનો વધારો થાય। n ઘાત હોય તો એની n+1 ઘાત છેદમાં n+1 પ્લસ અચળાંક c। તો અહીંયા tan રૂટ x નું વિકલન આવેલું છે તો એની ઘાતમાં એકનો વધારો એટલે આપણો આન્સર બને છે ઇન્ટિગ્રેશન I બરાબર 2 tan રૂટ x ની 4 ઘાત છે ત્યાં 5 ઘાત અને છેદમાં 5 પ્લસ c। આ આપણો ફાઇનલ જવાબ। બીજી રીતે પણ ગણી શકાય પણ સૌથી સરળ અને ટૂંકી રીત જે છે એ આ પ્રમાણે ગણી શકાય છે। આશા રાખીએ છીએ બધા વિદ્યાર્થીને સમજ આવી છે।